પાછલા 6 કલાકમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ખાબક્યો છે વરસાદ। સૌથી વધુ વલસાડના વાપીમાં 4.84 ઇંચ વરસાદ થયો। છોટાઉદેપુરના ક્વાંટમાં 2.2 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના ઉમરગામમાં 2.95 ઇંચ વરસાદ અને પારડીમાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 6 કલાકમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ખાબક્યો છે વરસાદ। સૌથી વધારે વલસાડના વાપીમાં નોંધાયો છે, 4.84 ઇંચ થયો છે, જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં 2.20 ઇંચ વરસાદ થયો છે। વલસાડના ઉમરગામમાં 2.95 ઇંચ વરસાદ થયો છે અને પારડીમાં 1.73 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 6 કલાકમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ખાબક્યો છે વરસાદ। સૌથી વધારે વરસાદ છે તે વલસાડના વાપીમાં 4.84 ઇંચ ખાબક્યો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 2.20 ઇંચ વરસાદ।